यहाँ पे मतलब जहाँ पे जाने वाले हैं वहाँ पे पहुँच गए हैं। તો મિત્રો અમે અત્યારે ઉડન ખટોલામાં બેઠા છીએ। એટલે આપણે ઉપર છીએ, હવામાં ઉડીએ છીએ। હેલિકોપ્ટરમાં બેહીએ કે તમે મને કાનમાં કઈ નથી થતું। जय गुरु दत्तात्रेय। तो देखो गाइज, अभी मैं आपको यहाँ पे एक सुंदर सा दृश्य दिखाता हूँ। एक साथ 3 सिलेंडर लेके जा रहे हैं, देखो। महादेव जो एकदम नीचे जो लेवल है वो है 3100 फीट। जયારે नोटबंदी થઈ હતી ને એક્ઝેક્ટ ત્યારે આવ્યા। देखो ना गाइस, देखो ना। હેલો ગાઈસ, તો આજે છે મહેશભાઈનો બર્થડે અને મેં અહીંયા થોડું ઘણું ડેકોરેશન કર્યું છે। તો હવે આપણે મહેશભાઈની રાહ જોઈએ કે એનું રિએક્શન શું આવે છે। ચાલો, આવી ગયા। વાહ મહેશભાઈ, વાહ, હેપી બર્થડે મહેશભાઈ। આ બધું ક્યારે કરી નાખ્યું? ઈ તો હમણાં જ ચુટકીમાં કરી નાખ્યું। તો ચાલો મહેશભાઈ, આપણે સ્થાન ગ્રહણ કરો અહીંયા। આ ટોપી ક્યાંથી લઈ આવી લે? તો ભાઈ આ તો થોડી દેરી ગમતી થાય। ગાઈસ, તમે જોવો મહેશભાઈને, મેં જોકર બનાવી દીધા। સોનાની ટોપી છે કે તો મહેશભાઈને ગાઈસ બગા આવે છે, બોલો। એને હજી કેક ખાવાની છે। આ ઊંઘમાં જગાડ્યાથી હવે તો ઊંઘ તો આવે જ ને। જો મહેશભાઈનો આજ બર્થડે છે ને કેવા મસ્ત લાગે છે મહેશભાઈ। બાર બાર દિન ये आए, बार बार दिन ये गाए, तुम जिए हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। तो देखो गाइज, अभी यहाँ पे आरती और मम्मी जो है वो बाकी की बची हुई केक खा रहे हैं। वाह, હું તો કેક હતી મહેશભાઈ। तो बर्थडे मारो હતો કે તારો હતો? देखो तो गाइस, देखो। હું જેનો બર્થડે છે ને એની બેન છું, એટલે બેનને ખાવાનું હોય ને। એવું કઈ પછી હાવ આમ ન હોય? પણ ભાઈને શરદી થઈ ગઈ એટલે ન ખવાય એકચ્યુઅલીમાં। મને શરદી જેવું છે અત્યારે, એટલે ગળામાં મેં કીધું પાછો વધી જાય ને તો એના માટે થઈને મેં થોડીક જ ખાધી છે। બીજાના બર્થડે માં કેક ખાવાથી શરમાવાનું નહીં। બીજાના બર્થડે માં કેક ખાવાથી શરમાવશો નહીં? શરમાવાનો। The next day. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी दोपहर हो रही है और अभी हम कहीं पे जा रहे हैं। वैसे फाइनल नहीं हुआ है कि कहाँ जा रहे हैं, पर हाँ कहीं पे तो जा रहे हैं। देखो यहाँ पे मम्मी है, वो भी रेडी हो चुके हैं। रेडी तुम्हें? और देखो यहाँ पे बहन भी रेडी। ओ बेन, बेन, ओ बेन, बेन तो सामू पण નથી જોતા। રેડી બેન? तो चलो અત્યારે જઈએ અને ત્યાં તમને મળીએ। देखो गाइस, सामने जो है वो गिरनार की चोटी है। कितनी क्लियर दिखाई दे रही है, देखो। तो देखो गाइस, हम अभी यहाँ पे मतलब जहाँ पे जाने वाले हैं वहाँ पे पहुँच गए हैं और धीरे धीरे जा रहे हैं। तो बहन है हमारे साथ, पापा है और मम्मी भी पीछे है। और देखो यहाँ पे रोप वे में जाने वाले हैं हम, उड़न खटोला में। तो देखो पहले यहाँ पे टिकट है वो सब करवाते हैं और मेरी जिद की वजह से मजा जाए છે। बहन ने बहुत ज्यादा जीत करी। तो देखो गाइस, हम यहाँ पे बैठ चुके हैं। मम्मी पापा है वो यहाँ पे बैठे हैं और मैं और आरती यहाँ पे। और देखो यहाँ पे गाइस स्पीड बढ़ती हुई। बोलो अम्बे माता की जय। और अभी यहाँ पे हम ऊपर की साइड जा रहे हैं। કેવું લાગે મમ્મી? કેવું લાગે આરતી? બહુ જ આમ શું કહેવાય કે આનંદ થાય છે અને આમ એમ લાગે છે કે હવામાં ખરેખર ઉડી રહ્યા છીએ અત્યારે। મજા આવે છે, મજા આવે છે એકદમ। सो गाइज, ये जो टावर है ना वो देखो आप,
सबसे ऊंचा वाला टावर है ये वाला, सीढ़ी हो देखाई देखो। और नीचे की साइड देखो, ये जो है ना वो सीढ़ियाँ है। કેમ બેન મજા આવી ને? એટલા આપણે ઉપર છીએ, વાહ ઉડીએ છીએ. કેમ મજા આવે મહેશભાઈ તમને? બહુ મજા આવે છે હો અત્યારે આમ. મારે તો મને કાનમાં ધક ધક ખુલે ને બંધ થાય ને એવું તમને થાય. કઈ છે આમ થોડુંક ઓલું થાય છે, એવું કઈ બહુ નથી થતું મને. થોડું લાગે આમ. હેલિકોપ્ટર માં બેહી કે તમારે મને કાનમાં કઈ નથી થતું. એવું તો વાંધો મહેશભાઈ લઈ જાય કમાઈ. તો મિત્રો અમે અત્યારે ઉડન ખટોલામાં બેઠા છીએ અને મિત્રો એવી જબરદસ્ત મજા આવે છે ને અત્યારે. આમ કાનમાં છે ને કંઈક અલગ જ ફિલિંગ આવે છે. આમ ઘડીક ધાક દેવાઈ જાય છે તો ઘડીક આમ કંઈક ખુલે છે. ટૂંકમાં એવું અજીબ ફિલિંગ આવે છે અત્યારે, પણ બહુ જ મસ્ત મજા આવે એવી છે. અને આ છે ને એશિયાની સૌથી લાંબી રોપવે છે. આ ગિરનારની જે રોપવે છે ને એ તો અવશ્ય એકવાર તો અહીંયા મુલાકાત લેવી જ જોઈએ. જો અત્યારે હું બોલું છું ને તો આમ કાનમાં ઓલું પડદા પડે એમ. આમ ખુલતું હોય ને કઈ ખુલે બંધ એવું થાય છે. આમ ટક 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 એવું થતું હોય ને એવું. જો મિત્રો આવડો આ છે ને એ લગભગ કાળ ભૈરવનો ઓલો કહેવાય ને એ જ શિખર છે. એક્ઝેક્ટ નથી ખબર. તમને કોઈને કઈ ખ્યાલ હોય તો જણાવજો અમને. જો મિત્રો આ છે ઉપરનું સ્ટેશન. રેડી? जय गुरु दत्तात्रेय। तो देखो गाइज वो वाला जो है ना शिखर वो गुरु दत्तात्रेय का है। तो देखो गाइज यहाँ पे ऐसा कुछ एटमॉस्फियर है और यहाँ पे ये जो है वो है अंबाजी माँ का मंदिर। बोलो अम्बे मात की जय। तो देखो गाइज अभी मैं आपको यहाँ पे एक सुंदर सा दृश्य दिखाता हूँ। देखो यहाँ पे, और देखो हम अभी यहाँ पे अंबाजी पे थे, दर्शन करे वहाँ से एक साथ तीन सिलेंडर लेके जा रहे हैं। देखो महादेव। મમ્મી કેમ આયા હોય બા? ચા પીવી છે તમારે? તો મારે પણ પીવી છે. તો હું ને મમ્મી અહીંયા ચા પીવા માટે રોકી ગયા છીએ અને મહેશભાઈ અને પપ્પાને જો જાય છે. અમે પણ જવાના છીએ. तो देखो हमने यहाँ पे फोटोग्राफी करी है और अभी यहाँ पे इतनी ज़्यादा ठंड है, पवन है और ठंडा ठंडा है। और आरती देखो यहाँ पे है। तो देखो गाइज यहाँ पे ये जो है ना वो है जैन देरासर। और देखो कुछ ऐसा मौसम है फ़िलहाल, देखो आप। और भाई ये नज़ारा इतना प्यारा है कि क्या ही बताऊँ मैं आपको। तो मतलब अभी हम यहाँ फ़ोटो खिंचवाने के लिए रुके हैं। आरती देखो यहाँ पे कब की बोल रही है कि भाई तू फ़ोटो खींच दो, फ़ोटो खींच दो। पर ये देखो इतना ज़्यादा प्यारा लग रहा है ना, तो मतलब फ़ोटो खिंचवाने का है मन ही हो रहा है कि भाई 2 फोटो ले लो, 2 फोटो ले लो। ભાઈ હવે પૂરું કરે આરતી, હવે પૂરું કરે પછી એક ફોટો છેલ્લો. પછી છેલ્લો. થોડાક આપણે દરરોજ આવતા હોય ભાઈ. દરરોજની ક્યાં પણ હવે પછી માપ હોય ને એમ વાત છે. પછી દરરોજ ના આવીએ ને મહેશભાઈ, આમ યુ તો જવો તમે એમ થાય કે અહીં રોકાઈ જાય. જુઓ મસ્ત છે, હું એ જ કહું છું. અત્યારે આમ ધુમ્મસ ધુમ્મસ થવા મળ્યું છે. तो अभी हम यहाँ पे नीचे जा रहे हैं। मैं हूँ और मेरे साथ है आरती। હેલો ગાઈસ. फोटो पाड़वाना पूरा જ નથી થતા ભાઈ. લે એવી જગ્યાએ હોય તો ફોટા તો પાડવાના હોય ને ગાઈસ. 5 એમ નહીં 5 દાદર ઉતરીને એક ફોટો, 5 દાદર ઉતરીને એક ફોટો. પણ વ્યૂ જેવા છે મહેશ, ખરેખર નજારો. વ્યૂ એવા છે એની ના નથી, પણ અત્યારે સાંજ થતી આવે છે પ્લસ ઠંડી વધતી જાય છે. એટલે ઠંડી તો આમનામ વધતી રહી ને, ઠંડી નથી લાગતી. કેટલી ઠંડી છે મિત્રો અત્યારે. તમે મમ્મી તો હે ને મમ્મી? જો મમ્મી ને પપ્પા અહીંયા છે. મેં પહેલાથી હોળી જ પહેરી રાખી. મમ્મી ઠંડી છે કે નહીં? ઓલું તળાવ છે લગભગ ઉપરકોટ નું છે. કયું તળાવ? ઓલું તળાવ ને, નવાબી તળાવ છે ઈ. ને સામે છે ઈ વિલિંગ્ટન ડેમ છે, જો અહીંયા છે ઈ. કેમ છે પપ્પા, ઠંડી છે કે નહીં? ઠંડી અત્યારે પવન છે થોડો ઠંડો હે ને? આરતી ને વળી લાગતી નથી આજે. રૂડી પહેરીને નવી એટલે
એટલે નવી હુડી પહેરીને એટલે ઠंडी ન લાગે એમ કહેવાનું છે એનું तो देखो गाइस अभी यहाँ पे सूर्यास्त होने वाला है और व्यू देखो आप શું કેવું આરતી કેટલું બધું મસ્ત સરસ દેખાય છે મહેશભાઈ આમ બહુ આમ વ્યૂ છે ઈ એક નંબર આવે છે અને વાતાવરણ એ ઠંડુ મસ્ત થતું જાય છે આમ તો આપણે શબ્દોમાં કહી જ ન શકીએ વર્ણન ન થાય આનું હા શબ્દો નથી વર્ણન થાય એમ. તમે અહીંયા એટલો ખુદ મસ્ત આવો નજારો અને છે. અનુભવ કરો તો જ તો તમને જ, ખબર પડે આપણે રોપમાં આવીએ પછી આખો દિવસ રહી તો બપોરના આપણને લઈ જાય પાછા હા લઈ જાય સવારે આવો ને તમે સાંજે આવો ને તોય હાલે 6 વાગ્યા સુધીમાં 5 વાગ્યા હા, સુધી પહેલા હા, આ તો 5 એ રીતે આવશે તો એ રીતે જ કીધું હતું તમને આ કે તારી બેન ના માનીને હમણાં મને હયા ચડવું જો ઓડી વાળી શું કેવું પપ્પા કેમ છે અત્યારે વાતાવરણ વાતાવરણ એકદમ શાંત થઈ ગયું પવન બેસી ગયો છે અને એકદમ કુદરતીના માના ખોળામાં બેઠા હોય એવું લાગે છે હા શાંત થાકોડો ઉતરી જાય એવું વાતાવરણ થઈ ગયું ઠંડુ ય થોડુંક થઈ ગયું છે ઠંડુ થઈ ગયું આ ઉમરો છે આ ઉમરો છે. ઉમરાનું ઝાડ છે આ. જો તો મમ્મી ઉમરા છે હા ઉમરા છે જો મહેશભાઈ સૂરજ સુરત ઓહો. ઘેર બેન જો એકદમ નીચે આમ નીચે અડતા હોય ને હવે એવું લાગે જો તમે મિત્રો થોડીક વાર ક્ષણો માટે જુઓ મમ્મી ને પપ્પા હવે નીચે ઉતરતા જાય છે ધીમે ધીમે અહીંથી આ જૂની સીડી આવી જાય મમ્મી જૂની સીડી ઉતર જૂની સીડી અત્યારે ન ઉતરાય નહીં ને અહીંયા લાઈટ ને એવું નથી અહીંયા જટાશંકર આડું આવે અમે આવ્યા તો અહીંયા અહીંથી જ આવ્યા હતા હે હા હા તે ઓરું પડતું કે નહીં નહીં વધારે ઓલું થાય વધારે થાય આની કરતા હા પણ અત્યારે રાતે ન જવાય ત્યાં રાતનું ત્યાં ન હાલવાનું કારણ છે કે ત્યાં છે ને લાઈટ ને એવું નથી દીપડાર માખડા ના જનાવર આવે જ તે ત્યાં એટલે ઈ રાતે ત્યાં જવા માટે નથી ને આપણે જઈશું એટલે રાત તો થઈ જ જશે આપણે મહેશભાઈ જૈન દેરાસર તરફ જઈએ છીએ ને હા હવે જૈન દેરાસર આવશે આ બધું જૈન દેરાસર છે ને જુઓ અત્યારે સૂર્યાસ્ત એકદમ આથમી ગયો છે ઘડીકમાં તો જો નીચે વયા ગયા સુરત દાદા આમ જો હમણાં કેટલા ઊંચા ઉપર હતા અમેરિકા દેખાતા છે क्या अमेरिका देखाता है और ना उगता है एम तो देखो यहाँ पे अभी जो लेवल है वो है 3100 फीट मतलब दरियाई की जो सपाटी है उससे 3100 फीट है वो यहाँ पे ऊंचाई पे है मतलब अभी जो हम यहाँ पे खड़े हैं वो इतना ऊंचा है यहाँ पे शिखर जो है वो मतलब इससे शिखर जो है वो तो इससे भी ऊपर है हम अभी तो यहाँ पे नीचे आ गए हैं देखो पीछे की साइड से और देखो यहाँ पे ये गेट है काफी पुराना है देखो और मम्मी पापा जा रहे हैं और बे वो आरती यहाँ पे है क्या वीडियो उतारવો બોલો એક ની એક કેટલી જગ્યા એક જગ્યામાં બધે વિડિયો ઉતારવો આપણે તે દી વહેલા આવ્યા હતા ને હા, હા. 5 વાગ્યામાં એટલે આ કઈ દેખાણું જ નતું તે દી મને આવું કઈ આવ્યા તે એટલું બધું હોય જ નથી કઈ આ નવું જ લાગે મને બધું 15-16 વર્ષ થઈ ગયા ને હા 15 વર્ષ જેવું થઈ ઘણું ગયું નવું લાગે છે હા 10 વર્ષ થયા ને 10 વર્ષ 15 નહીં મમ્મી જ્યારે નોટબંધી થઈ હતી ને એક્ઝેક્ટ ત્યારે આવ્યા હતા અમે જ્યારે અહીંયા આવ્યા ને તો અહીં નીચે અમે પેમેન્ટ કરતા હતા ને તો 500 રૂપિયાની જૂની નોટ હતી તો એ કહે કે આ નોટ તો હવે બંધ થઈ ગઈ ત્યારે નોટબંધી થઈ હતી ને એ જ દિવસે અમે ગિરનાર ચડવા આવ્યા હતા गाइस देखो यहाँ पे कैमरे में इतना नहीं जज हो रहा है जितना रियल में हो रहा है पर ये व्यू ना बढ़िया ही प्यारा लग रहा है अभी और अभी ठंडी है वो थोड़ी सी ज़्यादा हो रही है और अभी अंधेरा भी चालू हो गया है मम्मी बराबर के હા હા વાંધો નથી આવ્યો ને કાંઈ નહીં નહીં શાંતિથી ઉતર્યું. તો કાંઈ વાંધો નહીં હજી તો ઘણું બાકી છે હો મમ્મી જો મમ્મી આ રહ્યું ને હા એ ભવનાથ છે જો આવડવા પછી જુનાગઢ છે ને એ તો ઓલું છે ઓલી કોટ સમજ્યા? ભવનાથ આવી ગયું ને હા ભવનાથ તો હવે આવી ગયો હમણાં તળેટી ટૂંકમાં હમણાં આવી જાય હમણાં એટલે હજી તો ઘણી એમ તો વાર લાગશે તો પપ્પા ને આરતી અહીંયા આવી ગયા છે હું તો બગાડ બધાયથી પહેલા જ ઠંડી લાગે છે કે તને મારે ના કઈ ઠંડી નથી આ હા 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 કઈ ઠંડી નથી જો હમણાં દીપડો આવશે હો આરતી સારું ને દીપડો જોવા મળે એ હવે જોવા વાળી પછી શું કથા કરશે તારું તારે એમ કે હવે ઈ મારે નો વિચારો ને એને જે કરવો ઈ પોતે કરે હું કઈ નહીં तो गाइज अभी पूरा का पूरा अंधेरा हो चुका है और यहाँ पे टाइम है वो देखो अभी 7:15 हो गए हैं और देखो यहाँ पे व्यू
એક નંબર વ્યૂ આવે છે અત્યારે. આમ શું કહેવાય, અંધારામાં આમ મોતીઓ નો વેરાણા હોય એવી રીતે આમ અત્યારે દ્રશ્ય છે. જુઓ, ચાલો धीमे धीमे चालो. ये जो मेरे पीछे आप देख रहे हो ना, वो है राणक देवी का पत्थर. और इसकी ये मान्यता है कि यहाँ पे ये राणक देवी थी ना, उन्होंने ये पत्थर को यहाँ पे रोक रखा था. मतलब कि ये ऊपर से नीचे गिरा था, तो उन्होंने ये अपने बल पे ये उसको रोका था. इसी यहाँ पे मान्यता है. देखो यहाँ पे लिखा हुआ है राणक देवी नो पत्थर. નાનો આમ તો નથી હો મિત્રો. જુઓ, અહીંયા ઉપર છે, અહીંયા નીચે છે, ને હજી આમ પાછળની બાજુ હું તમને દેખાડું ને તો એ જુઓ, પાછળ જુઓ અહીંયા સુધી છે, અહીંયા સુધી છે, ને હવે જુઓ તમે આ. એટલે પથ્થર છે એ સાઈઝમાં બહુ જ મોટો છે, અને એવી માન્યતા છે કે રાણક દેવીએ આ પથ્થરને અહીંયા ઊભો રખાયો. ટૂંકમાં ખબરતો હતો તો અહીંયા ઊભો રાખ્યો એમ. તો ચાલો હવે ધીમે ધીમે અમે નીચે ઉતરીએ. બરાબર ને મમ્મી? બેટરી ડાઉન નથી થઈ ગઈ ને? બેટરીને પગ ડાઉન થઈ ગયા. પગ ડાઉન થઈ ગયા. પડતા નહીં હો, હાથ પકડી લો. હાલો. ઓતરાય બહુ જાય મમ્મીને. હા ચાલો મમ્મી. એમ નીચે જ છે? તું મૂંગી રહે. હા તું મૂંગી રહે, તું હાલે રાખ. હા મમ્મી, તું બહુ બોઇલમાં ખોટ્યું. જો અત્યારે સિટી જોવો તમે ખાલી. સિટીનો વ્યૂ જુઓ ગાઈઝ. देखो ना गाइस, देखो ना. सो गाइज हम अभी यहाँ पे घर पे पहुँच चुके हैं और सबने खाना है वो खा लिया, मतलब फ्रेश हो गए और गर्म पानी से हाथ पैर भी धो लिए, क्योंकि भाई गिरनार की सीढ़ियाँ उतरने के बाद जो पग की हालत होती है ना, वो तो जो मतलब उतरता है उसको ही पता होगा कैसे वाइब्रेट होने लगता है. मतलब हम जब उतरते हैं सीढ़ियों को तब इतना मतलब वाइब्रेशन हो जाता है कि हम खड़े भी नहीं रह सकते. तो ऐसी हालत हो गई थी सबकी. तो आज के व्लॉग के लिए इतना ही. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.